કાર્ટૂન બેલ્સ. અરે ઓ બહારથી આવેલા સિંહ, હું જંગલનો રાજા છું. ચલ અહીંયાથી જતો રહે, નહીં તો તારી બોટી બોટી કરી દઈશ. એક જંગલમાં મિંકુ નામનું ભૂલક્કડ સસલું પોતાની પત્ની મિંકી સસલી સાથે રહેતો હતો. એક સવારે તે પોતાના ઘરમાં આરામથી સૂતો હતો. તેની પત્નીએ તેને ઉઠાડ્યો. એજી સાંભળો છો, જલ્દી ઉઠો ને, થોડી ઇમરજન્સી છે. ઓહો, સવારે સવારે ઉઠાડ્યો. ભગવાન તારી જેવી બહેન કોઈને ના આપે જે પોતાના ભાઈને સૂવા પણ નથી દેતી. હે ભગવાન, હું તમારી બહેન નહીં પત્ની છું. ભગવાન તમારા જેવો પતિ કોઈને ના આપે જે ભૂલવા પર આવે તો પોતાની પત્નીને જ બહેન સમજીને બેસે. અરે માફ કરજે, પણ વાત શું છે? આવો પહેલા બહાર ચલો, જોઈએ શું વાત છે. તે બંને ઘરેથી નીકળ્યા અને જોયું કે ટીનુ ચકલી દર્દથી પીડાઈ રહી છે. અરે શું થયું ટીનુ ચકલી, તને કોઈ મુશ્કેલી છે? મારા પેટમાં બહુ જ દુખે છે. કદાચ હું ઈંડા આપવાની છું. તું જલ્દી એમને બોલાવીને લાવ ને. એ 2 દિવસથી એમના મિત્ર સોનુ કબૂતરના ઘરે છે. સારું, જાઉં છું. મિંકુ સસલું ત્યાંથી નીકળ્યું અને ઘણો સમય દોડ્યા પછી સોનુ કબૂતર પાસે પહોંચ્યો, જ્યાં રિંકુ ચકલો હાજર હતો. અરે ઓ રિંકુ ચકલા, જલ્દીથી મારી સાથે આય. શું વાત છે? આટલો ગભરાયેલો કેમ છે? હવે સસલું ભૂલી ગયું કે તેણે કહેવાનું શું છે અને તે બોલ્યો કે હવે તારી પત્ની ટીનુ ચકલીનું દેહાંત થઈ ગયું છે. જલ્દીથી મારી સાથે આય. શું? મારી ટીનુનું દેહાંત થઈ ગયું? આમ કહીને તે ચકલો વિલાપ કરવા લાગ્યો. હું તેને સહી સલામત છોડીને આવ્યો તો તેની મોત કેવી રીતે થઈ ગઈ? અરે તેની પાસે બેસીને આરામથી રડી લેજે. અત્યારે મારી સાથે ચાલ. હવે મિંકુ સસલા સાથે રિંકુ ચકલો અને કબૂતર પણ ટીનુ ચકલી પાસે પહોંચ્યા. તેમણે ટીનુ ચકલીને એક ઈંડાની પાસે સહી સલામત જોઈ. મારી પ્યારી ટીનુ ચકલી, તારા મર્યા પછી પણ એવું લાગે છે કે તું મને જોઈ રહી છે. હવે હું તારા વગર આટલી મોટી જિંદગી કેવી રીતે કાપીશ? અરે શું બકવાસ કરો છો? હું તો જીવતી છું, મને મારા દુશ્મન. પણ અમિંકુ સસલાએ કીધું કે તારી તો મોત થઈ ગઈ છે. હે ભગવાન, આમની ભૂલવાની આદત. મેં તો એમને કીધું તું કે ટીનુ ચકલીને ઈંડું આવવાનું છે તો રિંકુભાઈને બોલાવી લાવ, પણ આમને તમને સીધું એવું કહી દીધું કે ટીનુ મરી ગઈ છે. મિંકુ સસલા, હું તને જીવતો નહીં છોડું. કબૂતર અને ચકલો બંને મળીને મિંકુ સસલાને મારવા લાગ્યા. અરે છોડી દો મને. ભલાઈનો તો જમાનો જ નથી. હું તો થાકી ગઈ છું તમારાથી. મન તો કરે છે કે તમને મૂકીને જતી રહું. અરે આ શું કરી રહી છે? કોઈ માં પોતાના બાળકથી કંટાળીને આ રીતે છોડીને જાય છે? આ સાંભળી ચિંકી તો ગુસ્સેથી લાલચોળ થઈ ગઈ. મૂર્ખ, હું તારી માં નહીં, તારી પત્ની છું. બાજુના જંગલમાં ગોલ્ડી સિંહ પોતાના વજીર શિયાળ સાથે ચર્ચા કરતું હતું. મારો ભાઈ શેરસિંહ ઘણા દિવસ પહેલા ગ્રીનલેન્ડ જંગલમાં ધાક જમાવા ગયો. હવે તે રાજા પણ બની ગયો હશે. આવું કઈ નહીં થાય ભાઈ. સામેથી અવાજ આવ્યો તો તેણે જોયું કે શેરસિંહ ખરાબ હાલતમાં તેની સામે આવી રહ્યો છે. અરે શું થયું તને? તું તો જંગલ જીતવા ગયો હતો, આ શું હાલત બનાવી દીધી છે? ભાઈ શું કહું, તેમના જંગલમાં એક મોટું પપાયું છે અને જાદુઈ સસલું. શું કહ્યું? જાદુઈ સસલું? હા, છે તો સસલું, પણ તેનામાં જાદુ છે, એ પણ ગજબનું. મેં હુમલો કર્યો ને તો તે બેહોશ થઈ ગયો. બધા તો ચોંકી ગયા. પછી હું ત્યાં જાનવરોને ડરાવવા લાગ્યો તો તે ઊભો થઈ ગયો અને તેણે તેના જાદુથી મને એટલો તો પીટ્યો કે મારી આ હાલત થઈ ગઈ. તે તો સિંહ જાતનું નાક કપાવ્યું. હવે હું તને એકવાર બતાવું છું કે કેવી રીતે જંગલ પર કબજો થાય છે. જો કેવી રીતે મારી એક ત્રાડથી આખું જંગલ થરથર કાંપે છે.
હવે ગોલ્ડી સિંહ પોતાના વજીર શિયાળ સાથે ત્યાંથી નીકળ્યો. અને બ્લુ લેન્ડ જંગલે પહોંચ્યો. તેની એક ગર્જનાથી જાનવરો થરથર ધ્રુજવા લાગ્યા. તમે મારી વાત ધ્યાનથી સાંભળો. હવે આ જંગલ ઉપર મારું રાજ હશે. તમે મને તમારો રાજા ઘોષિત કરો, નહીં તો એક એકને મારી નાખીશ. જંગલમાં ચારે તરફ હાહાકાર મચી ગયો. બધા જાનવર તેને પ્રાર્થના કરવા લાગ્યા કે તે આ જંગલ છોડીને જતો રહે. પણ આનાથી ગોલ્ડી સિંહની હિંમત વધારે વધી ગઈ. બંને કબૂતર હવે મિંકુ સસલા પાસે પહોંચ્યા. ગજબ થઈ ગયું. આપણા જંગલ પર શેરસિંહે હુમલો કરી નાખ્યો છે. આપણે તેને જ જંગલનો રાજા માનવો પડશે. અરે આ તો બહુ ખરાબ વાત છે. અરે કશું નહીં થાય. મારા રહેતા જો તે જંગલનો રાજા બની જશે ને તો મારા માટે ડૂબી મરવાની વાત હશે. શું થઈ ગયું તમને? હવે કયો દોરો પડે છે? તારી આટલી હિંમત કે એક સસલું થઈને સિંહને લલકારે છે? હે ભગવાન, તમે સિંહ નહીં સસલું છો. મૂર્ખ સસલી, હું એક સિંહ છું અને હવે મારા જંગલને બચાવવા માટે જઈ રહ્યો છું. સસલું ભૂલી ગયું કે તે સસલું છે અને દોડીને શેરસિંહની સામે જઈને ઊભો રહી ગયો. તેને આ રીતે ઊભો જોઈને શેરસિંહ અને બીજા જાનવરો હેરાન થઈ ગયા. અરે ઓ બહારથી આવેલા સિંહ, હું જંગલનો રાજા છું. ચલ અહીંયાથી જતો રહે, નહીં તો તારી બોટી કરી દઈશ. આટલા બધા જાનવરો હાજર હોવા છતાં એક સામાન્ય સસલું મારી સામે ઊભું રહી મને જવા માટે કહી રહ્યું છે. સરદાર, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. એની એસી કે તેસી. ગોલ્ડી સિંહે આગળ વધીને સસલાને એવો તો પંજો માર્યો કે સસલું દૂર જઈને પડ્યું અને બેભાન થઈ ગયું. હવે તને ખતમ કરી દઈશ. અને ત્યાં જ શેરસિંહ આવી પહોંચ્યો. બેભાન પડેલા સસલાને જોઈને તેણે બૂમ પાડી. અરે બાપરે, આ એ જ સસલું છે જેણે મને ગ્રીનલેન્ડ જંગલમાંથી ભગાડ્યો હતો. ના, તે મારા એક જ પંજાથી બેહોશ થઈ ગયો જો. અરે આ ભૂલ તો મેં પણ કરી હતી. તે બેભાન નથી થયો, પણ નાટક કરી રહ્યો છે. થોડી જ વારમાં તે ઊભો થઈ જશે અને પોતાના જાદુથી આપણી આરતી ઉતારીને આપણને અહીંયાથી ભગાડી દેશે. સરદાર, મને આની વાત સાચી લાગે છે. આટલા મોટા જાનવરો હોવા છતાં એક સામાન્ય સસલું તમારી સામે કેમ આવ્યું? વાત તો સાચી છે. એક સસલું આવી હિંમત કેવી રીતે કરી શકે? ત્યાં જ મિંકુ સસલું ઊભું થયું અને સિંહોને અજબ નજરોથી જોવા લાગ્યું. અમે જઈએ છે અમે, અમને કશું ના કરતું. આમ કહીને તે ત્રણે ત્યાંથી ભાગી ગયા. અને બધા જાનવર મિંકુ સસલાની સામે આવી ખુશીથી નાચવા લાગ્યા. મિંકુ સસલા, જો આજે તું ના હોત ને તો પેલો સિંહ આપણા જંગલનો રાજા થઈ જાત. તારો ખૂબ ખૂબ ધન્યવાદ. અરે હું સસલું થઈને એક સિંહને કેવી રીતે ભગાડી શકું? તમે ભૂલી ગયા હતા કે તમે સસલું છો અને પોતાને સિંહ સમજીને તમે એ સિંહ સાથે ઝઘડવા લાગ્યા. એના લીધે આપણું જંગલ છોડીને ભાગી ગયા. શું એવું થયું હતું? હવે મિંકુ સસલું પણ બધા જાનવરો સાથે મળીને ખડખડાટ હસવા લાગ્યું અને જંગલનું વાતાવરણ ખુશખુશાલ થઈ ગયું.